જો ભાઈ ફ્રેક્ચર થઈ ગયું આને. ઓટીમાં જવાનું હોય ચકલાને. હેલો ગાઈઝ, રામ રામજી, રામ રામ. વેલકમ બેક ટુ ધ બ્લોગ ગાઈઝ, વેલકમ બેક. આજે આપણો હે બીજો દિવસ ગરમ પાણીએ નાવાનો. અત્યારે કેટલા વાગ્યા ખબર? 10 વાગી ગયા હે. મારા મમ્મી યાર મને 9 વાગ્યાના ઉઠાડી કે તું કેમ રોજ કે ઉઠવામાં એટલી બધી માથાકૂટ કરાવવા શીખે. એની વાહે ભાઈ હમણાં ઘરમાં થોડું ડખા લે કે તું ઉઠતો કાં નથી ટાઈમે. મેં કીધું યાર મારું કામ શું હોય, તમારે હોવા દેતા હોય તો 10 વાગે મારે 10:30 ઓફિસે જવું હોય, હું મારા રીતે 10 વાગે ઉઠી જાઉં પછી વયો જાઉં મારી રીતે. તો યાર કોણ જાણે સ્ટ્રેસ્ડ. કાંઈ વાંધો નહીં, આયલા કરે. એન્ડ ભાઈ હું નાહી આવું, પછી નાહીને આવીને ભાઈ મારા નાની માની બધે જાય છે રાજકોટ. એ અમારા હાટું થોડુંક લઈ આવ્યા કંઈક સીતાફળ ને બધું. સીતાફળે ભાઈ શિયાળાની સિઝન એવી ખબર આપણે ભાઈ સીતાફળે વાવેલી જામકા, એ હવે થઈ ગઈ છે તૈયાર. તો હવે ભાઈ ફૂલ એકદમ બિઝનેસ ચાલુ થઈ ગયો અમારા નાના નાનીને એકદમ સીતાફળ વેચવાનો. તો જો કોઈને સીતાફળ લેવા હોય એકદમ પ્યોર એટલે તમે ભાઈ તમારો ભાઈ એકદમ જેટલા પ્યોર દિલનો છે ને એવી જ રીતના પ્યોર સીતાફળ છે. 1% તમારે ગમે એવી દુનિયાની સૌથી મોટી લેબે ત્યાં મોકલી દેવાનું. જો તમને 1% દવા કે કાંઈ મળે ને એમાં તો આપણે સીતાફળ બધા મફતમાં દઈ દેવા. જો કોઈને સીતાફળ લેવા હોય તો કમેન્ટમાં કહેજો, તો હું મારા બાને કેવડાવું. તમે બધા સરનામું તમારું બધું મને મોકલી દેજો, આપણે કરશું કંઈક જુગાડ. ઓકે, તો બસ આ આપણું એક બિઝનેસ હમણાં સ્ટાર્ટિંગ થઈ ગયો, શિયાળો આવ્યો હતી તો આ ધ્યાનમાં રાખજો. તમારા મિત્રોને શેર કરી દેજો વ્લોગ. ભાઈ કોઈને સીતાફળનો ફેન હોય ઓર્ગેનિક પ્યોર. ઓકે, તો એ ફોન આવે એટલે હું જરીક સીતાફળ ને બધું લેતા આવું. બધું એવું છે છાસ બાસ બધું એની તો હોરી હાલે છે. 7:30 વાગ્યાનો હાલે કે 7:30 વાગ્યામાં આવી જાય તાર નાની બધા ઉઠ વેલો. પણ હજી 10 વાગ્યા હજી જામકાથી નીકળાય નથી. મેં ફોન કર્યો ને હજી નીકળાય નથી. ઓકે, ત્યાં લગી હું નાતો આવું કંઈક, પછી નાસ્તો બાસ્તો કરી લઉં ને પછી આપણે જાય અહીંયા ફોન આવે એટલે. ઓકે, લેટ્સ ગો ગાઈસ. નાઈ આવું. ઓકે બાય. લે ગાઈસ, નાઈ ધોઈને ઓલ સેટ. અને ભાઈ હવે આપણે કરવાનો હોય નાસ્તો. અને ભાઈ નાસ્તો જે મેં હું તમને બતાવીશ ને ભાઈ, તમને જોઈને એમ થાય કે આ શું ખાવું પ્રિતેશ, પણ ભાઈ એ ખાવાનું મજા આવે. જો ભાઈ ગર પપોડી, જેને ન ખબર હોય ગર પપોડી, મેં કેટલા ટાઈમ પછી ગર પપોડી ખાઈશ ને આ મમ્મી આજે જ માખણ બનાવ્યું. તો માખણ ને ગર પપોડી ને સાથે પાપડ શેકવાની આરો થાય એટલે મેં કીધું એટલામાં હું ખાઈ લે. હાલો તો હું જરીક દેડી લઉં પછી કરું આગળનો કાર્યક્રમ. ઓકે ગાઈસ, વાવ. ખાવું તમારે? ખાવું કાંઈ ન હોય, આમાં મોજ આવે. તો ગાઈસ ફાઇનલી નાસ્તો બસ્તો કરીને આપણે જ્યાં જવાનું હોય ત્યાં આવી ગયા છીએ. જવાનું એટલે જ્યાં મારા નાનાની આવવાના હોય ત્યાં આવી ગયા. નાના હિસાબે ઈકો આવી ગયો ગાઈસ. મોએ ટોણીએ થઈને બેઠામાં નાના જોવાને ગાડી ચોર લીધી કોકની. આ બસ સ્ટેન્ડ પાસે કોકની ગાડી બચકાવી લીધી. ચોર આવી ગયો, ચોર. કહો હમણાં ચોર આવી ગયો, ચોર. હવે ચોરાઈ ગઈ ને, હવે જવા દે હાલ. ગોવા જવું ત્યારે કરશું આપણે. ચકલા હાટું આ ચકલાને પપાઈ પહેરી ગયો. આ તો જે અંડરવેર પહેરે ને એનું કામ છે. તમે બે તો કામ બોલ ને. કેદીયું સૌ બધા કેદીયું. હવે ધીમે ધીમે એનો મોટો થતો જાય હાથ. હવે આવડાવી લીધું હે બોડી વોશ. અહીંયા આવતું ભાગી નહીં જવાનું. હવે એ ના બોડી સેમિંગ કરતો બોડી વોશ થી. માય ગોડ, ફેર લવલી લઈ લે તું એક. આ વીટ લેવું હે પણ હા કાં તારે કેમ આવડે? નાની ડબ્બી ગોતે ને આવે તો એમ જાણે ગમણા. આ લેવું હોય ત્યારે દાઢી મૂછ પોન્સ લેવો હે. ચકલા હાટું મોકલાવો હે અમારે ગિફ્ટમાં. તું કર લે ને, માન જ બહુ તૈડી જાવું દો. ગુડ આફ્ટરનૂન ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. બપોરે હું તો ખાઈ પીને ભાઈ ડીમાર્ટેથી આવીને સૂઈ ગયો હતો. ખાઈ પીને આવીને ડીમાર્ટેથી સૂઈ ગયો હતો. હું ડીમાર્ટેથી આવીને ખાઈ પીને સૂઈ ગયો હતો. અને અત્યારે હું ખાવું છું માંડવી. હા, હું જામકા ક્યારે ગયો હતો છેલ્લે, ત્યારે માંડવી લઈને આવ્યો હતો. પણ ત્યાં ખાવાનો ટાઈમ જ નથી મળતો. આમ જોઈને ખોલવાની હાર થાય. આજે નવરો બેઠો મેં કીધું તો માંડવી ખાઓ. માંડવી છે એક નંબર, આપણી જામકાની જ માંડવી છે. અને ભાઈ સીતાફળ આવી ગયા છે.
હમણાં બતાવું અંદર જઈને કે સીતાફળ કેવા છે ખાવા પછી નહીં હજી તો કાચા છે સીતાફળ કાચા છે પણ તમે જોઈને એમ કહો કે ભાઈ આ સીતાફળનું ફળ એક નંબર છે એમાં પછી ઘટે નહીં સમજાયો ને હું તો પાકવાની રાહ જોઉં ભાઈ કારણ કે જે સીતાફળ એ રીતનું મીઠું હોય ને બહુ મસ્ત ઓકે ખોટું બોલાઈ ગયું લોગમાં ઓરી ઓલો જોઈ જાય ને ધૂલો ને કોક ચકલો ને ગદના સીતાફળ લાવતો છે એક 50 રૂપિયાનું એક સીતાફળ પડી આવો તો મેં કર્યો ચકલાને ફોન ને ચકલો કહે કે હું હમણાં આવું પણ હજી આવ્યો નથી તો એને કરી આપણો પાછો ફોન જો હજી નહીં આવતો હોય ને તો હું માંડવી ખાઈ લઉં મારી ઓકે ગાઈસ કરી લો ફોન લે ભાઈ ઘર પાસે તો ડીજે આવી ગયું જો રિક્ષામાં ડીજે અરે સોરી ગાઈસ માંડવી ભાઈ આ ડીજે લગાડ્યું રિક્ષામાં એક નંબર બતાવું કેડા લે ભાઈ જો ભાઈ તડકો લઈ લો ખાલી તમે અત્યારે વાવ સ્વીટ તડકો હોય ત્યાં સ્વીટ દેખાય અરે ભાઈ અને આ ભાઈ આ સ્વીટ ભાઈ આ હતા જે ગીત વગાડતા હતા ફૂલ એકદમ ડીજે આ વાવ ગાઈસ નંદુમાં બેઠા હે કોણ કોણ નંદુમાને ઓળખે એ પેલા જો કમેન્ટમાં કોણ કોણ જાનતે હે સુતનની લે ભાઈ આગલી ચકલાને મેં વિડીયો કોલ કર્યો ચકલો બેઠો તો 4 વ્હીલમાં ભાઈ એન માસાની 4 વ્હીલમાં બેઠો તો ને ભાઈ જાય હોસ્પિટલે હવે હું ખબર ભાઈ એનો ભાઈ સાચું હોય કહું હા જે ભેગો થાય ને એટલે હું તમને આખી કહાની કહું કે એના આંગળીમાં શું આવ્યું છે પાટો વર ગયો સમજી લ્યો ને એટલે હું થયું છે એ તમે સમજી જાજો હોસ્પિટલ હું કામ ગયો એ સાંજે આવે એટલે આપણે હે ને રૂબરૂ કરીએ બધું કે શું આવ્યું છે હું ડૉક્ટરે કીધું છે હું મારા મોઢે નથી કહેતો એના મોઢે કહે કે હું એને આવ્યું ઓકે એટલે કોઈ લાગે નહીં કે ભાઈ પ્રીતસ ખોટું બોલે છે કે સર જોકે તમને બધાને વિશ્વાસ છે જ મારા ઉપર તોય આપણે ભાઈ ચકલાને રૂબરૂ કરાવશું સાંજે હવે એ દુકાને તો જવાનું નથી સાંજે બેસવા આવશે ને ત્યારે આપણે રૂબરૂ કરશું બધી વાત ઓકે ગાઈસ તાર લગી લાઈક કરતા રહ્યો બ્લોગને કાકા જોયા શું કરો યાર બ્લોગને લાઈક કરતા જ નથી તમે યાર પ્લીઝ કરો યાર પ્લીઝ भाई पिक्चर देख प्रोमो देख गाइस पिक्चर देखो अभी प्रोमो बाकी है गाइस ओके जी ठीक हो आ कौन है तुम्हारो भाई है सूरत दादा परछाई में तुम्हारो भाई ऊभो है वाओ गाइस फील गुड क्या सेक्सी सनसेट से भाई सेट से एकदम सन है ना एकदम सेट है અત્યારે સેટ તો ફાઇનલી ગાઈસ તમને જે વાત કરતો હતો જે સીતાફળ તમને અહીંથી દેખાતા હોય તો ફટાફટ જોઈ લ્યો ને આ તમને યાર રખા બતાવીશ યાર તમને બેક કેમેરો કરીને ભાઈ સીતાફળ બતાવું જો લે ભાઈ જો ભાઈ આ ઈ સીતાફળ હે જોવા ભલે નો આકાર ગમે એવો હોય પણ તમે જે સીતાફળ ખાતા છો ને એનાથી 50% હારામાં હારા ગેરંટી જો આ જે નાનું હે નાનું હે મોટું તમે જોયું હોય આવડું સીતાફળ આવડું જોઈ લે બાકી હે કેમ હે બાકી માય ગોડ હજી તો પાયકા નથી પાકે ને પછી હું તમને ટેસ્ટ કરાવીને બતાવીશ કે કેવો ટેસ્ટ છે જેન્યુઅનલી ખોટું નહીં આપણી પાસે તમે તો કહેતો કે ભાઈ હિતેશભાઈ તો ઓલા રેકડીની જેમ કે ભાઈ જેન્યુઅનલી બધી ટેસ્ટ કરાવીને બતાવી આ તે કાંઈ વાંધો નહીં વાકડું એવું જ છે ભાઈ ભરોસો કરવાનો એકદમ ટાઈટ હો ચકલા ફૂલ ટાઈટ પકડ જરી કર ને પછી ફોન લેજો ગાઈસ બ્લોગ સ્ટાર્ટ થાય આપણો અત્યારે તમને જે હું કહેતો હતો કે ભાઈ મૌલિકને પૂછીએ આપણે જે ખબર પડી ગઈ ને ક્યાંથી કેમ લાગ્યું એ આના બ્લોગ એના પપ્પા જોવે ને તો પપ્પા એવું તું કે માસા તમારા છોકરાને કેમ લાગ્યું આંગળીમાં એ મને ખબર હે ને એને ખબર હે અને તમને ખબર હે કે ભાઈ ડેલામાં આંગળી આવી ગઈ હે લે એ ગાયરું બોલ ના કસે હાચન ડેલામાં એની આંગળી આવી ગઈ છે ગાઈસ તમને કહું બધાને કહું એની ડેલામાં આંગળી આવી હતી એમાં એની આંગળી તૂટી ગઈ શું આવ્યું ફ્રેક્ચર થઈ ગયું ભાઈ ત્યાં બતાવો આંગળી અત્યારે હું પોઝિશનમાં જો ભાઈ ફ્રેક્ચર થઈ ગયું આને એટલે હું કે ભાઈ તને શું કે તો ભાઈ હવે ઈ કે તું કહેવાનો ઈલાજ શું કરવાનો હોય એમ
શું છે આની કાર્યવાહી? જોશું આપણે કાંઈક દવાખાને જે પ્રમાણે ડૉક્ટર કહે એ પ્રમાણે કાંઈક કરશું. એવું છે. અત્યારે શું પોઝિશન છે? તમને કેવો દુખાવો થાય છે? હળવો સ્ટેબલ છે અત્યારે, સ્ટેબલ છે. આ પાટો મારીને સ્ટેબલ છે. પાટો કોણે વાર દીધો? ઈ તો કે મેં ખુદ વાયરો. વાહ ક્રેડિટ. કાંઈ વાંધો નહીં ભાઈ, એવું તો આયલા કરે, નાની નાની સ્ક્રેચીસ તો આવ્યા કરે શરીરમાં. હવે કાલથી આને કેળા ખવડાવવાનું ચાલુ કરવું છે મારે. મહિન્દ્રા ભેગું એક કેરેટ આને મોકલાવી દેવું છે. જો દીકરા, જો બોલ તું તો મેં ગલો કાંઈક. પેલા તમારે શિયાળામાં ગીઝર લઈ આવવાનું. શિયાળામાં ગીઝર આવી ગયું છે દીકરા. હવે ખાવાનો છે હેલ્ધી ખોરાક. એટલે ડોલો મોટો થાય. નહીં, વાત કટ કરવાની હતી. ઘણા મત બોલ, આગી વાત સમજ મેં. તમે બધું બોલી દો, અમે ઘણા બોલી ગયો વાંધો. ગેમ વાળ. હવે શું કરવાનું? ઈ તો કે નથી કહેવાનું. હવે શું કરવાનું છે આગળ? नॉट ब्रो, आप देखोगे जब होगा तब. કઈ મને લઈ જાજો. હું અંદર આવે ઓપી માં. ઓપી બેઠી કરશું આપણે. ઓટીમાં કોઈને નહીં. ઓટી માં જવાનું હોય ચકલાને. તો એકવાર હે ને આની ખબર કાઢ લે તો બજાય કે શું છે શું નહીં ચકલાને. થોડું ઓલું હે મટી ગયું છે તને. કબજી હતી મટી ગઈ છે. અમને કોઈ દી હોય જ નહીં આવું. જોઈને આંગળી આપણે બારી ગઈ થી જોઈએ. વાવ, હળદર પાછી ભૂની કે નહીં? હવે અડધર બડધર તું બામ ભૂં છે હાચું કો હુવાટાણે હે ને બામ આમ ચોરજે સાઈડમાં, એટલે હે ને કર ઉતરી જાય. ઓકે ગાઈસ, તો હવે હે ને ધ્રુવ આવે છે, પછી અમે જાહું ક્યાંક ફરવા. કારણ કે મૌલિક ક્યાં કેદું નો 2-3 દિવસ હે ને સ્ટ્રેસમાં હતો બહુ, એટલે આજે એને હે ને થોડોક રખડાઈ આવીએ. શું કેવું? આઈ એમ નોટ સ્ટ્રેસ્ડ બ્રો. યુ આર ઇન ધ ઓવરથિંકિંગ ની દુકાન હો ને તું. આઈ ડોન્ટ કેર. એને આપણે કંઈક ઇંગ્લિશ બોલીએ ને તો એ ગમે ઇંગ્લિશ તો પડવા માંડે. આઈ ડોન્ટ કેર કે તો તારું કેર તું નહીં કરતો કોણ કરશે? આઈ એમ નથિંગ પર્સન. હા, તું નથિંગ પર્સન હોય એવું? આઈ એમ વેરી બિગ હા, હું બિગ લેઝી પર્સન. ઓ માય ગોડ. ડોન્ટ લેઝી બ્રો. એની ટાઈમ અવેલેબલ ઇન નાઇટ ગાઈસ. એની ટાઈમ એનર્જી બે ફૂલ. અહીંયા આવી જા તું. અહીં વ્લોગ માં હે ને ચાલુ હોય ને એટલે આવી જાવ. અહીંયા પ્રમોશન કરી દો તારું. અહીંયા આવ. જો ભાઈ આ કૂતરાને પાર્લેજી એનું બિસ્કિટ ભાવતું નથી, આને દૂધ સિવાય કાંઈ આપવાનું નહીં, સમજી ગયા? કારણ કે મેંદો દેવાથી આની પાસે આવે. જો મૌલિક નો દો. એ ચંપલ ના અડાડતું દીકરા. મારો હાથ ચડે એમ નથી એના. તું કેમ અત્યારે બદમાશ થઈ ગયો? આ બદમાશ થઈ ગયા આજકાલના. એ લે જો બદમાશ. છોડું મારી યાર તું હુઈ જસ. બદમાશ સાલા. જો આઈકુ જો ને ચમકે બદમાશ મિત્ર. ઓકે ગાઈસ, તો વેઇટ કરો. મેં ક્યાં જાય એનો? ક્યાં જાય? અમે જુનાગઢમાં રહેતા હોય ને ક્યાં જાય યાર અમે? નાથ. શિનાક. આઈ લવ યુ કાળી ગાઈસ. પપ્પીઓ દે માં. ડાર્ક કિસીસ ના દે, સમજી ગયો તું? યાર જો યો માં પીડા દાંત દેખા ટોણા જેવો દે. કીડા હે ત્યાં ગઈ ઓય પૌવા ખાધા, બાકી મેં સફેદ કર્યા હતા હમણાં. કર દો પ્યોર સફેદી જલ્દી આવી દો. નેચરલ બ્રશ દો. ડાર્ક જોક્સ નહીં મારવા ગાઈસ. ઈ નેચરલ બ્રશ લઈ આવશે, આપણે નેચરલ કોલગેટ દીધી એને. ઓકે, તો પણ નેચરલ બ્રશ ને તું કોલગેટ લઈ આવી તો આપણે બ્રશ કરાવશું કોને? પેલા તું કરજે. ધ્રુવને કરાવવું હોય નેચરલ બ્રશ. લે આવજે ધ્રુવ. તો ગાઈસ અમે જઈ. ગાઈસ મને કો કોડવા ગઈ. બહુ ટાઈટ વાય મિત્રો. આ કાવા ના મારો સેટ. કાવા નો મારો. આ માકો લોક બધા ઉન્યા મિલનભાઈ આહે આગે. બોલ તો દીકરા. મિલનભાઈ હતા એમ તો એમ કે સોડા પીવડાવી. મિલનભાઈ થોડા ભાઈ. મિલનભાઈ મારો આહે. હા પાછળ મિલનભાઈ તમને લલ કરે. રેવા દે ને મને બધે ફેમિલી ભેગો એમ નો ની હરી કરે. હાલ ચાલ. હા કામ મને તો મિલનભાઈ ને ભણાવો. મિલનભાઈ કેવા લાગે? સોડે કને કિલેલા. રેવા દે ઓય વર્તાવમાં હું કે મિલનભાઈ કેતો લાઈક માંગ્યો આવે એટલે ફેમિલી ભેગો એ વધી નો કરે. ત્યાં ટાઈટ હોય હું લોક બંધ કરી દઉં કે ખાલી જગ્યાએ ઉભા રહીને અમે બ્લોગ ચાલુ કરીએ. ઓકે ગાઈસ, કેમ છો ચંચા? ચીચા મજુ બાપન ભૂલી નહીં વાવ.
તો ગાઈસ અંબે હનુમાનજીના દર્શન થઈ ગયા ને ભાઈ ટ્રાફિક કેવી હતી હે ચકલા ફૂલ એકદમ ટ્રાફિક હતી ને ભાઈ અમે તો જો ભાઈ એકદમ સોલ બોલ ઓડીને મસ્ત અંદર દર્શન કરીએ ગામની લઈને ચડાવો આપણું કરો ને ગાડી હમણાં ખબર ને આ કરવું પડે ને ઓલું કરવું પડે ને તૈયારી કરતો ચકલા તે બેજતી કરી નાખી ને સાઈલ કાઢી લીધી ને કાંઈ વાંધો નહીં તારે હે ને ઓફ કેમેરા બેજતી કરી લેવાની પણ ઓન કેમેરા કાંઈ નહીં કરવાનું ઓફ બેજતી મારી સમજી ગયો તું ભાડિયા ઓઢવા દેજે ઘરથી આ ઉપડતું હે નહીં બાઠું આ